સિટી કહેવાય છે, પણ રાજકોટના રિંગ રોડ પર જોવા મળે છે ખાડા. રાજકોટ શહેર એટલે સ્માર્ટ, પણ હકીકત એવી છે કે અહીંના રિંગ રોડના રસ્તા ખાડામાં છે અને ખાડા ખુદ રસ્તો બની ગયા છે. હોશ ઉડી જાય એવી તસવીરો સામે આવી રહી છે, જ્યાં 10 થી 12 ફૂટના ખાડા છે. ખાડો એ વરસાદે ખોદ્યો અને તંત્રનું પાણી મપાઈ ગયું. શું આવા રસ્તાઓ પર લોકો રિક્ષા ચલાવે કે ઘરે રહે? અને સૌથી મોટો સવાલ એ છે કે તંત્ર મૌન કેમ છે? શું તંત્ર આ બેદરકારી સ્વીકારશે? તંત્ર કેમ કાચા વાયદા ગાડીને બેઠું છે? રાજકોટના સેકન્ડ રિંગ રોડ પર 10 થી 12 ફૂટના ખાડાઓ જોઈને લાગે કે અહીં રસ્તા નથી, માત્ર શિકાર છે. અને જવાબદારો ક્યાં છે? ખાડાઓ પહેલા જામશે કે ઈમાની જવાબદારી જાગશે? રિંગ રોડ કે ખાડી રોડને પગલે જનતાનું તંત્ર સામે ઉગ્ર ગુસ્સો દેખાઈ રહ્યો છે. રાજકોટના તૂટેલા રોડ રસ્તા અંગે અધિકારીઓ ઉપર ઘોષ બોલાવવામાં આવી હતી અને તાત્કાલિક તૂટેલા રોડ રસ્તા સમારકામ કરવા સૂચના આપવામાં આવી હતી. રાજકોટના મેયર નયનાબેન પેઢિયાની આજે અધ્યક્ષતામાં 11 જુલાઈ 2025ને શુક્રવારે સાંજના 4 વાગ્યે મનપા કચેરી ખાતે એક બેઠકનું આયોજન થયું હતું. ખાડાની દવા કરવા સૂચના આપવામાં આવી હતી, પણ કહેવાય છે કે ભ્રષ્ટાચારની કોઈ દવા નથી હોતી. જો તમારી પાસે ખાડાની દવા હોય તો રાજકોટ કોર્પોરેશનને જરૂર જાણ કરજો. અનેક સવાલો આને લઈને પણ ઉભા થાય છે કે રાજકોટમાં રિંગ રોડ પર અનેક જગ્યાએ ખાડા જોવા મળી રહ્યા છે અને ખાડાનું સામ્રાજ્ય રાજકોટ શહેરમાં જોવા મળી રહ્યું છે. ત્યારે પ્રશ્ન તંત્રને સીધો જ છે કે રાજકોટના સેકન્ડ રિંગ રોડ પર 12 ફૂટના ખાડા કોના પાપે પડ્યા છે? રાજકોટના રોડ પર લોકો પડે છે અને તંત્ર કેમ ચૂપ જોવા મળી રહ્યા છે? આપણી સાથે કૃષ્ણદત્ત રાવલ જોડાઈ ગયા છે. જી કૃષ્ણદત્ત ભાઈ, પદાધિકારીઓની બેઠક માત્ર જે દેખાડો જોવા મળી રહી છે, શું કહેશો? જી, આપે જેમ હમણાં થોડી વાર પહેલા કીધું, રાજકોટના મેયરે શુક્રવારે સાંજે જે મિટિંગ બોલાવી સંકલનના નામે ભાજપના તમામ પદાધિકારીઓ અને સરકાર કોર્પોરેશનના તમામ અધિકારીઓ સાથે મળાવી અને મિટિંગનું આયોજન કર્યું. આ લોકો ભ્રષ્ટાચારમાં એટલા બધા પીએચડી થઈ ગયા છે અને અધિકારી પણ જાણે પોતે જ સત્તા ચલાવતા હોય એવી રીતે વર્તન કરતા હોય અને પ્રજા ભલે હેરાન થાય, મરી જાય, એને કોઈ પડી નથી. રાજકોટમાં હજી તો વરસાદ ચાલુ થયો છે, આખા ગુજરાતમાં કે આખા ભારતમાં વરસાદની સ્થિતિ ચાલુ થઈ, પણ આ ભાજપના ભ્રષ્ટાચારના રોડો એટલા બધા ખાડા પડ્યા છે કે માણસો સામાન્ય ખાડામાં પણ મરી જાય એવી સ્થિતિ થઈ પડી છે. અને રાજકોટ તો આજે ખૂબ ખરાબ સ્થિતિમાં આવી ગયું છે. અને આ ભ્રષ્ટાચારી ભાજપ શાસન ગુજરાત સરકારમાં હોય કે રાજકોટમાં કોર્પોરેશનમાં હોય, એની પાસે કોઈ પ્રજાલક્ષી કાર્યક્રમો છે નહીં. માત્ર ને માત્ર પૈસા કેમ લૂંટી લેવા, તિજોરી કેમ સાફ કરવી, એનું જ આયોજનો સંકલનમાં કરતા હોય છે. એના સિવાય કોઈ વધારે કાર્યક્રમ કરતા નથી. અને આ મેયર શ્રી છે એ તો બચારા પોતે એક સાઇડલાઇન નેતા છે ભાજપમાં રાજકોટમાં. એમને કોઈ બોલાવતું નથી, એમને કોઈ ગાંઠતું નથી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પોતાની રીતે વર્તે, કમિશનર પોતે પોતાની રીતે વર્તે અને મેયર ખાલી બેઠા હોય શોભાના ગાંઠિયાની જેમ. એમનું કોઈ હોલ્ડ નથી. એઝ એ મેયર તરીકે પ્રથમ નાગરિક હોવા છતાં પણ એમનું કોઈ પણ પ્રકારનું વાતનું કોઈ ધ્યાન દેવામાં આવતું નથી. અને માત્ર બેન કુંભના મેળામાં ફરવા જાય અને અન્ય જગ્યાએ ફરવા હરવાની જે વ્યવસ્થા હોય એનું ધ્યાન દે. કોર્પોરેશનના કાર્યક્રમો હોય કે યુનિવર્સિટી કાર્યક્રમો બેન્ડને કોઈ સાંભળતું જ નથી. જી કૃષ્ણદત્તભાઈ, ભાજપ અને કોંગ્રેસ બંનેના પાપે નાગરિકો પરેશાન, શું કહેશો? ભાજપની સત્તા છે 30 વર્ષ થયા, કોંગ્રેસનું કામ જ નથી. કારણ કે ભાજપને જ આપણે પૂછવાનું રહ્યું. સત્તા હોય એને પૂછો ને, વિપક્ષને પૂછશો ક્યાંથી? વિપક્ષ તો કે છે અમને સત્તા આપી દો, લાવો અમે રસ્તા સારા કરી દઈએ. તમારી પાસે વાતું કરવી છે કે પેરિસ જેવું બનાવશું ને અમે આના જેવું બનાવશું. તમે જે હતું ને અમારું મૂળભૂત એ પણ અમને આપી શક્યા નથી. માત્ર ને માત્ર ભાજપ વાળા વાતું કરે છે, ભ્રષ્ટાચાર કરે છે. અને કમનસીબ છે કે આપના માધ્યમમાં પણ આ લોકો ભાજપને બચાવવાની કદાચ કોઈ પણ જગ્યાએથી પ્રેસ મીડિયા વાળા મિત્રો તો ખરેખર ત્યાં સરસ મજાનું કામ કરી રહ્યા છે. વિરોધ પક્ષની સાથે મળી અને પ્રેસ મીડિયા વાળા સત્તાને પૂછી રહ્યા છે કે તમારા ખાડાઓ કેવી ભ્રષ્ટાચારના પૂરા છે. હવે આ લોકો માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરી અને માણસો મરી જાય તો એનો કોઈ ફેર નથી પડતો. કોર્પોરેશનને સંકલનની મિટિંગ જે આપણે કીધું થોડી વાર પહેલા કે શુક્રવારે બનાવી હતી, ત્યારે મેયરશ્રીએ એવું કીધું છે કે આવું પ્રજા તો આવ્યું ફરિયાદો કરતા એનો કોઈ મતલબ બદલ આપનો આભાર. ત્યારે હવે સવાલ એ થાય છે કે હવે તંત્ર દ્વારા ક્યારે આજે ખાડા પૂરવાની કામગીરી છે ત્યારે તે પૂરી કરવામાં આવશે. અધિકારીઓ
બેઠકો કરે છે કે ફોટોશૂટ, તેવા પણ અનેક સવાલ ઊભા થાય છે. માત્ર જે સમારકામ કરવાની વાતો છે તે ખાલી માત્ર કાગળ પર જોવા મળી રહી છે અને 12 ફૂટના ખાડા ભૂલ છે કે બેદરકારી, તેવા અનેક સવાલો તંત્રની સામે ઊભા થાય છે. ત્યારે હવે અધિકારીઓ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવશે.